નમસ્કાર મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન્સ તમને તમારા મોબાઈલ પર તરત મળી રહે. હેલો વિદ્યાર્થી મિત્રો, ધ અલ્ટ્રામ હાઈસ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે વાત કરીએ ધોરણ 11 આર્ટ્સ વિષય મનોવિજ્ઞાન, યુનિટ નંબર 5 બોધાત્મક પ્રક્રિયાઓ અને પાર્ટ નંબર 3 કે જેમાં આપણે સંકલ્પના, તેમની વ્યાખ્યા, સંકલ્પનાની ઉપયોગિતા, ત્યારબાદ તર્કક્રિયા કે એમાં આપણે વ્યાપ્તિલક્ષી અને નિગમનલક્ષી તર્કક્રિયા વિશે આપણે સમજૂતી મેળવવાના છીએ. તો આપણે વાત કરીએ સંકલ્પના એટલે કે પ્રત્યયો કે 4 પગ 2 કાન 1 પૂંછડી આવા સામાન્ય લક્ષણોને સાંભળીને તમારા મનમાં કોનો ખ્યાલ આવે છે? તમે કહેશો કે મનમાં પ્રાણીનો ખ્યાલ આવે છે, પરંતુ ઉપરયુક્ત લક્ષણમાં ભસવું એવું લક્ષણ ઉમેરીએ તો તમારા મનમાં કૂતરાનો ખ્યાલ સ્પષ્ટ થાય છે, કારણ કે તમે 4 પગ 2 કાન 1 પૂંછડી અને ભસવું એવા સામાન્ય લક્ષણોને ભેગા કરીને આ લક્ષણ સમૂહને એટલે કે કૂતરાનું લેબલ એટલે કે લગાડો છો. કે તમે જોશો કે સંકલ્પના કે તમે કોઈ વસ્તુને તમારા કે આપણા મગજમાં આપણે કોઈ વસ્તુને બેસાડીએ અથવા કોઈ એવું આપણે અનુમાન લગાડી દીધું હોય કે માણસ છે એને આપણે 2 પગ 2 હાથ 2 કાન 2 આંખ 1 નાક, તમે જોશો આ રીતનું આપણે એનું વર્ણન છે. પણ જ્યારે આપણે એને વાસ્તવિક રીતે પોશાકમાં જોઈએ છીએ કે કોને સ્ત્રી કહેવાય કોને પુરુષ કહેવાય, તો આપણે એ રીતે આપણે એટલે કે એવું અનુમાન અથવા આપણા મનમાં એવો ખ્યાલ આપણે બેસાડી શકાય એટલે કે બેસાડી શકીએ છીએ કે ભાઈ પુરુષ છે એને શર્ટ અને પેન્ટ પહેર્યા હોય છે, અને જ્યારે સ્ત્રીઓ છે તો કે એને સાડી બ્લાઉઝ અને ચણી આ પ્રકારના પોશાક એટલે કે તમે જોશો આ પ્રકારનો એક સંકલ્પ આપણા મનમાં બેસેલો હોય છે અને ખ્યાલ આપણે સ્પષ્ટ સમજાવવાનો હોય છે. કોઈ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે ઘટનાઓના સમૂહને તેના સામાન્ય લક્ષણો કે ગુણધર્મોને આધારે રજૂ કરી શકાય તેવી રીતે એને વર્ગીકૃત કરીને નામ આપવું કે લેબલ લગાડવું તેને મનોવિજ્ઞાનમાં પ્રત્યય કે સંકલ્પના અથવા ખ્યાલ કહેવામાં આવે છે. કે સંકલ્પના કોને કહેવાય? સંકલ્પના કે પ્રત્યયો કે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ હોય કે પ્રાણી હોય એની જે ઘટનાઓના સમૂહને તેના સામાન્ય લક્ષણો જે કાંઈ એનામાં આપણે ગુણધર્મો છે એના આધારે આપણે શું કરવાનું છે તો કે એને આપણી રીતે વર્ગીકૃત કરવાના છે અને એને આપણે નામ આપી દેવાનું છે અને એક પ્રકારનું લેબલ લગાડવાનું છે. તો તેનાથી શું થાય તો ખબર પડે કે મનોવિજ્ઞાનના પ્રત્યય કે સંકલ્પના અથવા એના આધારે એને ખ્યાલ પણ એને કહેવામાં આવે છે. માનો કે દૂધ, આ દૂધની પ્રોડક્ટ છે તમે જુઓ છો કે અલગ અલગ રીતે દૂધ, દહીં, માખણ, ઘી, છાશ આ બધું તમે જુઓ છો કે એમાં એ પ્રકારના એના લેબલ લગાડવામાં આવે છે. આપણે લેબલથી આપણે કહી શકીએ, લેબલ લગાડ્યું તો સમજાઈ જાય કે આમાં માખણ છે, આમાં છે વગેરે જે તે હોય તે. દૂધ છે તો કે અમૂલનું દૂધ છે, પછી માહીનું દૂધ છે, અલગ અલગ કંપનીના દૂધ છે. એ ક્યારે ખબર પડે તો કે જ્યારે એનું લેબલ લગાડ્યું હોય ત્યારે. જ્યારે આપણે કોઈ પરિચિત અથવા અપરિચિત વસ્તુ કે ઘટનાઓને કે ઘટનાને જોઈએ છીએ ત્યારે આપણે તે વસ્તુ કે ઘટનાના લક્ષણો શોધીને તેની સરખામણી અગાઉથી અસ્તિત્વ ધરાવતી વસ્તુ કે ઘટનાઓના લક્ષણો સાથે કરીએ છીએ, તેને ઓળખવાનો પ્રયાસ કરીએ છીએ. દાખલા તરીકે જ્યારે આપણે સફરજનને જોઈએ છીએ તો તેને ફળના રૂપમાં, ટેબલને જોઈએ છીએ તો ફર્નિચરના રૂપમાં, અને જ્યારે આપણે કૂતરાને કે જે કૂતરું છે એને જોઈએ છીએ તો તેને આપણે પ્રાણીના રૂપમાં વર્ગીકૃત કરવામાં આવે છે.
કોઈ પણ વસ્તુ છે આપણે જોઈએ છીએ તો આપણે એના રીતે આપણે એને વર્ગીકૃત કરવામાં આવતું હોય છે. તો હવે આપણે વાત કરીશું સંકલ્પનાની વ્યાખ્યા. તો જોઈએ કે વુલ્સ, ઇગેથ અને ડીઝ 1980 વ્યાખ્યા આપતા જણાવે છે કે અમુક નિયમો અનુસાર લક્ષણોનું પરસ્પર મિલન કે ગોઠવણ એટલે સંકલ્પના. કે તમે જોશો કે જે કાંઈ નિયમો છે એ લક્ષણોનું પરસ્પર મિલન થાય અને ગોઠવણી થાય તો જ બધી એટલે કે વ્યવસ્થિત માહિતીઓ છે મળી રહેતી હોય છે. માનો કે કોઈ નિશાળની છે નિર્માણ કરવામાં આવે, સંકલ્પના કરવામાં આવે કે નિયમ એટલે કે જે નિશાળ છે એમાં કેવા પ્રકારના નિયમો છે, કઈ પ્રકારનું છે, તો કે ગોઠવણી કરવી. તો તમે જોશો તો એ સંકલ્પના છે અગાઉથી બાંધવી પડે છે. કઈ રીતે રૂમ બનાવવા, કઈ રીતે ઓફિસ બનાવવી, કયા પ્રકારના નિયમોને છે તો કે અનુસરવા, કેવા લક્ષણો છે તો કે સ્કૂલમાં દાખલ કરવા, વિદ્યાર્થીઓમાં તો કે કેવા પ્રકારના લક્ષણો હોવા જોઈએ, શિક્ષકોમાં તો કે કેવા પ્રકારના ગુણ હોવા જોઈએ. આ બધું છે તો કે અગાઉથી તો એની સંકલ્પના બનાવવી પડે છે. ત્યારબાદ સેન્ટ્રોકની વ્યાખ્યા 2005માં જોઈએ તો કે સંકલ્પના એક એવી માનસિક શ્રેણી છે કે જેના માધ્યમથી વસ્તુઓ, ઘટનાઓ અને વિશેષતાઓનું કોઈ નિયમ અંતર્ગત સમૂહીકરણ કરવામાં આવે છે. કે સંકલ્પના કેવી છે તો એક માનસિક શ્રેણી કે જેના માધ્યમથી વસ્તુઓ અને ઘટનાઓ એના વિશેનું શું થાય તો કે વિશેષ કોઈ નિયત અંતર્ગત સમૂહીકરણ કરવામાં આવતું હોય છે. કે ઉપરિત વ્યાખ્યાઓનું વિશ્લેષણ કરતાં કહી શકાય કે કોઈ સંકલ્પના ત્યારે જ બને જ્યારે વસ્તુ, વ્યક્તિ કે પ્રાણીમાં અમુક લક્ષણો હોય. સંકલ્પના ત્યારે જ શક્ય બને કે જ્યારે એનામાં અમુક લક્ષણો હોય ત્યારે. આ પ્રકારના લક્ષણો બે બાબતો હોવી જરૂરી છે. કે પ્રથમ તો લક્ષણ એવું હોવું જોઈએ કે જેને અન્ય લક્ષણોથી અલગ તારવી શકાય. આ બાબતને પૃથ્થકરણ કહે છે. પૃથ્થકરણ. બીજું, પૃથ્થકરણ એટલે શું થાય કે જે તે બાબત છે કે પૃથ્થકરણ કેવું કે જે માહિતી તમે ભેગી કરી છે એ બીજાથી કંઈક અલગ પ્રકારની હોવી જોઈએ. કે તમારી જે માહિતી તમે પૃથ્થકરણ કર્યું છે, ભેગી કરી છે તો કે એ કાંઈક વ્યક્તિથી કાંઈક અલગ તરી આવતી હોવી જોઈએ. માનો કે વિદ્યાર્થી ક્લાસમાં જ્યારે લેસન હોમવર્ક બતાવે છે તો બધા વિદ્યાર્થીને છે તો કે વેરી ગુડ મળતું નથી. એવા વિદ્યાર્થીને વેરી ગુડ મળે છે કે જેની કામગીરી એકદમ બેસ્ટ હોય, એના લક્ષણો એમાં દર્શાવવામાં આવ્યા હોય ત્યારે. બીજું એ છે કે જે તે લક્ષણ અન્ય લક્ષણથી વિષમતા ધરાવતું હોય છે. દાખલા તરીકે ઘાસ લીલું છે, અહીં ઘાસનું લીલું હોવાનું લક્ષણ તેને ઘાસના અન્ય લક્ષણોથી અલગ તરે છે અને સાથે જ તે ઘાસનો લીલો રંગ અને અન્ય રંગ કરતાં જુદો એટલે કે વિષમ છે. સમજે છે કે બીજું લક્ષણ કેવું છે કે એમાં જે વાસ્તવિક બતાવી દીધું હોય છે એમાં એના ગુણધર્મો એમાં બતાવી આવે છે. કે લીંબુ ખાટું છે તો એનામાં એટલે કે લીંબુમાં એ પ્રકારની વિષમતા છે. પછી કારેલું કડવું છે તો કે એમાં એ પ્રકારની એની વિષમતા એટલે કે વિષમતા એટલે કે અલગતા જોવા મળે છે. સંકલ્પનાનો બોધ થવા માટે લક્ષણ ઉપરાંત એ પણ જરૂરી છે કે અમુક નિયમો દ્વારા આવા લક્ષણો પરસ્પર સંબંધિત એટલે કે જોડાયેલા હોય છે. જેમ કે શરૂઆતના ઉદાહરણમાં તમે 4 પગ, 2 કાન, 1 પૂંછડી અને ભસવું એ 4 લક્ષણોને પરસ્પર જોડીએ તો એક સંકલ્પના એટલે કે કૂતરોનો નિર્ણય લ્યો છો. આ પ્રકારના નિયમને સંયોજક નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો આ હતી આપણી સંકલ્પનાની વ્યાખ્યા. ત્યારબાદ આપણે વાત કરીશું સંકલ્પનાની ઉપયોગિતા. કે સંકલ્પના દ્વારા આપણે વિચારીએ છીએ, ઝડપથી અને અસરકારક રીતે પ્રત્યાયન કરી શકીએ છીએ.
પ્રત્યયન એટલે કે એકબીજા સાથે વાતચીત કરવી તેમજ જગતને વ્યવસ્થિત રીતે ગોઠવી શકીએ છીએ. અહીં આપણે જોઈશું કે કઈ રીતે સંકલ્પના વિચારણા માટે સમસ્યા ઉકેલ માટે આપણે ઉપયોગી અને મદદરૂપ સાબિત થાય છે. તો જોઈએ હવે આપણે કે સંકલ્પના છે કઈ રીતે આપણે ઉપયોગી થાય છે. તો ફર્સ્ટ વાત કરીએ ક્રમ નંબર 1 કે સંકલ્પના વગર દરેક વસ્તુ કે ઘટના એકબીજાથી સાવ અલગ કે અનોખી બની જશે અને તેના વિશે વિચારણા કરવી કે સામાન્યીકરણ કરવું શક્ય બનશે નહીં. વિચારણામાં વ્યક્તિએ વિભિન્ન વસ્તુઓ કે ઘટના વચ્ચે રહેલી સમાનતાને ઓળખવાની હોય છે. કે તમે જોશો કે તમારી સમકક્ષ કોઈ વસ્તુ પ્રસ્તુત કરવામાં આવે તો તમારે એમાંથી એવી વસ્તુ એટલે કે બધા તો સમાન ગણશે પણ તમારે કંઈક અલગ જ વિચારવાનું છે. તમારે એમાંથી કંઈક એવું વસ્તુ કાઢવું એટલે કે દોરવાનું છે કે તમે તેમાંથી કંઈક અલગ તરી આવો કે તમારા વિચારો છે કે વ્યક્તિથી એમ વિભિન્ન હોવા જોઈએ કે એક સરખા હોવા જોઈએ નહીં. આવી અસમાનતાને કારણે આપણે વસ્તુને એકબીજા સાથે સંબંધિત કરીએ છીએ કે જોડીએ છીએ. દાખલા તરીકે ઝાડા ઉલટીના દર્દીને ડૉક્ટર કહે છે કે પ્રવાહી પદાર્થ ખોરાકમાં વધુ લેજો. અહીં પ્રવાહી પદાર્થ એ વિશેની સંકલ્પના જો દર્દીમાં સ્પષ્ટ નહીં હોય તો તેને મુશ્કેલી થશે અને સ્પષ્ટ હશે તો શું ખાવું તેનો જવાબ મળી જશે. સમજાય છે કે ડૉક્ટર જ્યારે આપણને કહે કે જ્યારે ઝાડા અને ઉલટી થઈ હોય દર્દીને તો ડૉક્ટર ભાઈ એમ જ કહે છે કે ભાઈ તમારે છે તો કે પ્રવાહી પદાર્થવાળો ખોરાક ખાવો પડશે કે તમારે વધારે પડતો એટલે કે ભારે ખોરાક ખાવાની જરૂર છે નહીં. જો એ વ્યક્તિને એ દર્દીને જો સ્પષ્ટ એને ખબર હશે કે પ્રવાહી પદાર્થ કોને કહેવાય તો એને મુશ્કેલી આવશે નહીં અને તરત જ જવાબ એને આપી દેશે. પણ એ વ્યક્તિને પ્રવાહી પદાર્થ એટલે કે ઝાડા ઉલટી થઈ હોય ત્યારે કયા પ્રકારનો ખોરાક લેવો અને પ્રવાહી પદાર્થ કોને કહેવાય જો એ ખબર ન હોય તો એ દર્દીને ઘણી મુશ્કેલીઓ થશે અને જવાબ આપવામાં પણ એને એટલે કે મનમાં સંકોચ રહેશે. એવી જ રીતે આપણે કોઈ વ્યક્તિને તાવ આવ્યો અથવા શરીરમાં કોઈ ખામી જોવા મળે તો તમે જુઓ છો કે ઘણીવાર ડૉક્ટર એને એમ કે ભાઈ તમારે છે તો કે વધારે પડતું બહારનું નહીં ખાવાનું, તીખું તળેલું નહીં ખાવાનું, દાળ ભાત ખીચડી એટલે કે નોર્મલ ખોરાક લેવાનો છે. તો વધારે પડતું છે તો કે બહારનું તીખું તળેલું કે ચટપટું ખાવાનું નહીં. તો આવા દર્દીને છે તો કે એમાં પણ એને ધ્યાન રાખવું જોઈએ કે ચટપટું કોને કહેવાય અને સાદું અને વ્યવસ્થિત ખીચડી દાળ ભાતવાળું ભોજન આપણે લેવાની જરૂર હોય છે. ત્યારબાદ ક્રમ નંબર 2 કે સંકલ્પના આપણને ઘણું બધું યાદ રાખવામાંથી મુક્તિ આપે છે જેને સ્મૃતિમાં કસરતનો નિયમ કહે છે. દાખલા તરીકે પક્ષી એક સંકલ્પના છે જેમાં પક્ષીના બધા જ સામાન્ય ગુણો આવી જાય છે. આથી જ્યારે કોયલનું વર્ણન કરવાનું હોય ત્યારે પક્ષીના સામાન્ય ગુણની આપણી સ્મૃતિ આપણને કામ લાગે છે. દરેક પક્ષીના સામાન્ય ગુણો અલગથી યાદ નથી કરવા પડતા, માત્ર જે તે પક્ષીના વિશિષ્ટ ગુણો છે એને યાદ રાખવા પડે છે જેને સ્મૃતિમાં કસરત કહેવાય છે. કે આપણે સ્મૃતિમાં આપણે બધી બાબતોને યાદ રાખવાની જરૂર પડતી નથી. માનો કે કાગડો છે તો કે કાગડાની જે સ્મૃતિ છે એના વિશિષ્ટ જે ગુણો છે ખાલી એ જ આપણે યાદ રાખવાની જરૂર હોય છે. કે બધાના આપણે ગુણો એટલે કે બધા પક્ષીઓ છે બધાની છે અલગ અલગ રીતની જે આપણે કામગીરીઓ છે તો એનું વર્ણન કરવાની આપણે જરૂર પડતી નથી. પણ જે પક્ષીનું આપણે પૂછવું હોય કાગડો છે, કોયલ છે, ચકલી છે, જે પક્ષીનું ખાલી આપણે એનું જ ખાલી વર્ણન કરવાનું છે. આપણે બધા પક્ષીઓનું એટલે આપણે છે તો કે વર્ણન કરવાનું હોતું નથી. એ આપણી સ્મૃતિ શું કરે છે તો કે એમાં કસરત યા આપણી માહિતી જે કેચઅપ કરેલી હોય છે એ એટલે કે તમે જોશો કે આપણી સ્મૃતિ આપણી યાદશક્તિ છે એ શું કરશે તો કે આપણા વિચારોને મદદ કરશે અને એમાં
આપણામાં રહેલી જે યાદશક્તિ છે, સ્મૃતિ છે, એટલે કે આપણે જે પક્ષી છે, કોઈ પણ પક્ષી આપણે જે આપણા મનમાં આવ્યું હોય, કોયલ, કાગડો કોઈ પણ હોય, તો એના આપણા વિશિષ્ટ ગુણો છે એને આપણે યાદ કરતા હોઈએ છીએ અને આપણે એનું વર્ણન કરતા હોઈએ છીએ. ત્યારબાદ ક્રમ નંબર 3, એક વખત કોઈ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થની સંકલ્પના વિકસિત થઈ જવાથી તેના વિશે સતત શીખવાની જરૂર પડી રહેતી નથી. કે તમે જોશો જ્યારે તમને એકવાર વસ્તુ કોઈ શીખવાડી દેવામાં આવે તો તમને એ વસ્તુ છે તો કે વારંવાર શીખવાડવામાં આવતી નથી. માનો કે તમને મોબાઈલનો લોક, ફેસ લોક, પેટર્ન લોક, પાસવર્ડ એકવાર તમને શીખવાડી દેવામાં આવે તો પછી તમને બીજી વાર છે તો કે એ પાસવર્ડ કે પેટર્ન લોકની કાંઈ એટલે કે શીખવાડવાની જરૂર રહેતી નથી. ક્રમ નંબર 4, કે સંકલ્પના કોઈ બનાવ કે ઘટના પ્રત્યે કયા પ્રકારની પ્રતિક્રિયા કરવી તે વિશે નિર્ણય લેવામાં આપણને મદદ કરે છે. દાખલા તરીકે ક્યાંક આગને જોઈને આપણે તેનાથી દૂર ઊભા રહીએ છીએ કારણ કે આગ વિશેની આપણી સંકલ્પના સ્પષ્ટ છે. કારણ કે તમે જોશો કે આપણી સંકલ્પના કોઈ ઘટના બનાવ કે એના પ્રત્યે કયા પ્રકારની છે, આપણે કેવી પ્રતિક્રિયા કરવી, તો એના વિશે નિર્ણય લેવામાં આપણે શું કરે છે તો કે મદદરૂપ થતી હોય છે. હવે માનો કે આગ લાગે છે તો એનાથી આપણે થોડુંક દૂર રહેવું. ત્યારબાદ વાવાઝોડું અને વરસાદ હોય તો એવા સમયે તો કે આપણે ઘરમાં રહેવું. ત્યારબાદ ધરતીકંપ આવે તો આપણે એના વિશેની સંકલ્પના કેવી જોઈએ, તો એકદમ સપાટવાળી જમીન અને આજુબાજુ કાંઈ એવી વસ્તુ ન હોય કે આપણા ઉપર ન પડે એવી ન હોય એવી જગ્યાએ આપણે ઊભું રહેવું. ત્યારબાદ ક્રમ નંબર 5, કે સંકલ્પના આપણા જ્ઞાનને વ્યવસ્થિત અને સંગઠિત કરવામાં મદદ કરે છે જેથી જ્યારે આપણે આપણા જ્ઞાનના ઉપયોગની જરૂર પડે તો આપણે કોઈ નિર્ણય કે કાર્ય ઓછા સમય અને પ્રયત્નમાં કરી શકીએ છીએ. દાખલા તરીકે જો તમે તમારા પુસ્તકો, નોટબુક, પેન્સિલ, લંચ બોક્સ, ઓળખપત્ર, સાયકલની ચાવી વગેરે વ્યવસ્થિત અને નક્કી કરેલા સ્થાને દરરોજ મૂકતા હશો તો શાળાએ જતી વખતે તે વસ્તુઓ તમને જલ્દીથી મળી આવશે. કે તમે જોશો કે તમારી જે સ્કૂલની રોજિંદા જે પ્રકારની મોર્નિંગથી માંડી અને નાઇટ સુધીમાં જે તમે રોજની પ્રક્રિયા તમે જે વસ્તુ જ્યાં ત્યાં મૂકીએ છીએ તો બીજા દિવસે તમારે છે તો કે વધારે પડતું તમારી સ્મૃતિને છે તો કે આપણે વધારે પડતું પ્રેશર દેવાની જરૂર રહેતી નથી. કારણ કે તમે એ નક્કી જ કરવું છે કે રૂમમાં તમે તમારી જગ્યાએ જે વસ્તુ મૂકી છે એ તમને ત્યાંથી મળી રહેતી હોય છે. આપણી અમૂર્ત અને સજીવ સંકલ્પનાઓ જેટલી વિકસી હોય છે તેટલી જ સારી રીતે અમૂર્ત સંકલ્પનાઓ પણ વિકસે છે. પ્રેમ, સૌંદર્ય, ન્યાય, પ્રામાણિકતા, નૈતિકતા વગેરે અમૂર્ત સંકલ્પના છે. તેમજ આવી સંકલ્પનાઓના વિકાસને લીધે અથવા એના પરિણામે કોઈ વ્યક્તિના આવા પાસાઓ એના વિશે વિચારી શકીએ છીએ તેમજ વ્યક્તિની સાચી ઓળખ કરી શકાય છે. આમ આપણા જે સંકલ્પના ઉપયોગિતા છે એ પણ આપણા જીવનમાં એવી જ રીતે આપણે ઉપયોગમાં લઈએ કે જેથી કરીને આપણે બીજા વ્યક્તિનું કે બીજા પ્રાણી પક્ષીઓનું જીવન આપણે જોખમમાં ન નાખીએ. તો આ હતું આપણું સંકલ્પનાની અથવા પ્રત્યેની ઉપયોગિતા. ત્યારબાદ આપણે વાત કરીશું તર્કક્રિયા. તર્કક્રિયા એટલે કે લોજિક. તર્કક્રિયા એ એક પ્રકારની વાસ્તવિક વિચારણા કે ચિંતન છે. ચિંતન એટલે કે મનોમંથન રીતે અને વિચારોથી મગ્ન થઈને વિચારવું. કે તર્કક્રિયાના માધ્યમથી વ્યક્તિ પોતાની વિચારવાની ક્રમબદ્ધ કરે છે અને તર્ક વિતર્કના આધારે કોઈ નિષ્કર્ષ પર પહોંચે છે. રેબરના મત મુજબ સામાન્ય અર્થમાં તર્કક્રિયા એક પ્રકારની તાર્કિક એટલે કે લોજિકલ અને સુસંગત વિચારણા છે. વિશિષ્ટ અર્થમાં તર્કક્રિયા એક પ્રકારનું સામાન્ય એટલે કે સમસ્યા ઉકેલ વર્તન છે જ્યાં યોગ્ય રીતે રચાયેલા
ઉત્કલ્પનાઓની ક્રમબદ્ધ રીતે ચકાસણી કરવામાં આવે અને ઉકેલ તાર્કિક રીતે તારવામાં આવે છે. દાખલા તરીકે પરીક્ષાના દિવસોમાં તમે રાત્રે વાંચી રહ્યા છો અને અચાનક તમારા રૂમનો લેમ્પ કે ટ્યુબલાઇટ બંધ થઈ જાય છે. હવે તમારી સમક્ષ બે સમસ્યાઓ ઊભી થાય છે. પ્રથમ તો એ કે લેમ્પ કે ટ્યુબલાઇટ બંધ કેમ થઈ, અને બીજી તો એ કઈ રીતે ફરી તમે ચાલુ કરશો કે જેથી વાંચવાનું આગળ વધે. તમે તમારા મનમાં કેટલાય તર્ક કરશો અને વિચારશો કે લાઇટ ચાલી ગઈ છે, તમારા પડોશીની તે લાઇટ ચાલુ છે, આથી તમે મેઇન સ્વિચની પાસે ફ્યુઝ ઉડી ગયો હશે તેવું અનુમાન તમે કરો છો. પરંતુ તમારા ઘરમાં અન્ય રૂમમાં લાઇટ છે તેવું તમને લાગે છે. ત્યારે તમે તમારા લેમ્પનું હોલ્ડર કે સ્વિચ બગડી ગયું હશે, ટ્યુબલાઇટ સ્ટાર્ટરમાં કંઈક ખરાબી ઊભી થઈ હશે. હવે તમે એવા નિષ્કર્ષ પર પહોંચો છો. આમ તમે ક્રમબદ્ધ રીતે તર્ક કરીને એક ખાસ નિષ્કર્ષ પર પહોંચો છો. સમજે છે કે તર્ક ક્રિયા કેવી છે કે કોઈ પણ લોજિક હોય એના પર તમે ખાસ તમારે નિષ્કર્ષ પર તમારે પહોંચવાનું છે. માનો કે તમે તમારી સમકક્ષ એક પ્રશ્ન છે અને તમારે એના ઓપ્શનમાં એ પ્રશ્નના 4 ઓપ્શન હોય, એની અંદર પણ અલગ અલગ રીતે પેટા પ્રકારો છે. એમાંથી તમારે છે તો કે વ્યવસ્થિત રીતે તમારે લોજિક રીતે તમારે જવાબ આપવાનો છે. તો પહેલાં તો કે જે પ્રશ્ન છે એને તમારે સમજવાનો, પછી એ પ્રશ્નના 4 ઓપ્શન છે એને તમારે વ્યવસ્થિત રીતે સમજવાના, અને એ પ્રશ્નની અંદર પેટા જે પ્રકારો છે એમાંથી તમારે જવાબ આપવાનો છે. તો કે કયો સાચો છે એનો ખાસ નિષ્કર્ષ પર તમારે પહોંચવાનું છે. એને એક તર્ક ક્રિયા તરીકે આપણે ઓળખી શકાય છે. ત્યારબાદ આપણે નિગમનલક્ષી અને વ્યાપ્તિલક્ષી તર્ક ક્રિયા, કે આ બંને નિગમનલક્ષી અને વ્યાપ્તિલક્ષી તર્ક ક્રિયા છે, કોને નિગમનલક્ષી કહેવાય અને કોને વ્યાપ્તિલક્ષી કહેવાય જોઈએ. કે જો તમે રેલવે પ્લેટફોર્મ પર એક વ્યક્તિને ચિંતાથી હાફળો ફાફળો થઈને દોડતો જુઓ છો, તો તમે અનેક પ્રકારના અનુમાન કરી શકો છો. જેમ કે તે હાલ જ ઉપરથી ટ્રેન પકડવા માટે દોડી રહ્યો છે, તે પોતાના મિત્રને વિદાય આપવા માંગે છે જે હાલ જ ઉપરથી ટ્રેનમાં બેઠો છે, તે તેની બેગ ટ્રેનમાં ભૂલી ગયો છે અને ટ્રેન ઉપડતા પહેલાં તેને બેગ લેવી છે. આમ તે વ્યક્તિ પ્લેટફોર્મ પર શા માટે દોડી રહ્યો છે તે સમજવા માટે કે તેનું અનુમાન કરવા માટે તમે વિવિધ પ્રકારના તર્ક કરો છો. આવા તર્ક 2 પ્રકારના છે, એટલે કે 2 પ્રકારના હોઈ શકે, નિગમનલક્ષી તથા વ્યાપ્તિલક્ષી. તો જોઈએ કે નિગમનલક્ષી કોને કહેવાય અને વ્યાપ્તિલક્ષી કોને કહેવાય. તો ફર્સ્ટ આપણે વાત કરશું નિગમનલક્ષી તર્ક. કે નિગમન એટલે નિષ્કર્ષ, સાર, પરિણામ કે ફલની શ્રુતિ. કે નિગમનલક્ષી કેવું કે તમે જે કોઈ પણ કામ માટે જે તમને તારણો મળે છે, સફળતા મળે છે, સારા તમને તમારા ફલશ્રુતિ કે તમે જે કામ કર્યું છે એના અનુસંધાનમાં તમને જે ફળ મળ્યું છે તે, કે તમે મહેનત કરો છો 12માની અને 12માના બોર્ડની પરીક્ષાનું ફળ તમને સારું મળે છે, તો એ કેવું થયું નિગમન. કે એના નિષ્કર્ષો કેવા એવા સારા, કે તમે મહેનત કરી છે એ તમને મહેનતનું ફળ છે એની શ્રુતિ કેવી મળી, તો એકદમ સારા ટકાનો. નિગમનલક્ષી તર્ક કોઈ પૂર્વધારણા કે માન્યતાના આધારે કરવામાં આવે છે. આ પ્રકારના તર્કમાં તમે જો જાણો છો અથવા જેમાં તમે વિશ્વાસ ધરાવો છો કે આ સાચું છે, એના આધારે વિશિષ્ટ નિષ્કર્ષો તારવો છો. એટલે કે નિગમનલક્ષી તર્ક એ સામાન્ય નિયત પરથી વિશિષ્ટ
એક વિશિષ્ટ નિષ્કર્ષ તારવાની ક્રિયા છે. અહીં આપણે નિષ્કર્ષ તારવવા માટે જે બાબતોનો આધાર લઈએ છીએ તેને આધાર વિધાન કહીએ છીએ, અને આ આધાર વિધાન કે વિધાનોના આધારે જે નિષ્કર્ષ તારવીએ છીએ તેને ફલિત વિધાન કહે છે, એટલે કે ફિલોસોફી એટલે કે તત્વજ્ઞાન. હવે આગળના ઉદાહરણને આપણે નિગમનલક્ષી તર્કના રૂપમાં સમજીએ તો જોઈએ કે લોકો પ્લેટફોર્મ પર ત્યારે દોડે છે જ્યારે તેની ટ્રેન છૂટી ગઈ છે, એટલે કે આપણું પ્રથમ આધાર વિધાન. એક વ્યક્તિ પ્લેટફોર્મ પર દોડી રહી છે, એમ કહે છે કે એક વ્યક્તિ પ્લેટફોર્મ પર દોડી રહી છે, આપણું બીજું આધાર વિધાન. હવે તમે જોશો કે આપણી પાસે બે આધાર વિધાન આવ્યા, તો એમાંથી ફલિત શું થાય છે જોઈએ તો કેમ કે વ્યક્તિની ટ્રેન છૂટી રહી છે. એટલે આપણી પાસે બે આધાર વિધાન શું છે તો કે એક પહેલું આધાર વિધાન શું કે એ ત્યારે દોડે છે કે એની ટ્રેન છૂટી ગઈ છે, અને એક વ્યક્તિ પ્લેટફોર્મ પર દોડી રહી છે. આ બે આધાર વિધાનોના આધારે આપણે શું થાય છે કે એ વ્યક્તિની ટ્રેન છૂટી ગઈ છે એટલા માટે એ દોડી રહ્યો છે, અને એ વ્યક્તિ એટલે કે પ્લેટફોર્મ પર દોડી રહ્યો છે. ત્યારબાદ વાત કરીએ, આ પ્રકારનું અનુમાન તારવવામાં તમે ભૂલ કરી રહ્યા છો કે જે ભૂલ નિગમનલક્ષી તર્ક દરમિયાન સામાન્ય રીતે લોકો કરતા હોય છે, અને તે એ છે કે તમે માત્ર ધારી લો છો, પરંતુ તમને દરેક વખતે ખબર હોતી નથી કે આધાર વિધાન અથવા તમારી માન્યતા સાચી છે. જો આધારભૂત માહિતી કે વિધાન સાચું નથી તો તમે નિષ્કર્ષ એટલે કે ફલિત વિધાન પણ તમે ખોટો જ તારો છો. અને શક્ય છે કે લોકો અન્ય હોઈ શકે. કે તમે જોશો કે કોઈ લોકો છે અન્ય કોઈ કારણોસર પર પ્લેટફોર્મ પર દોડતા હોય છે. કે નિગમનલક્ષી તર્કને બાજુના ચિત્રમાં પણ તમે જોઈ શકો છો કે દરેક બિલાડીને 4 પગ હોય છે, અને મારે પણ 4 પગ છે, તેથી હું બિલાડી છું. બિલાડી શું કહે છે કે દરેક બિલાડીને એટલે કે બધી બિલાડીને કેટલા 4 પગ હોય છે, અને મારે પણ 4 પગ છે, તેથી હું બિલાડી છું. એટલે એવું જરૂરી જ નથી કે પ્લેટફોર્મ પર દોડતો હોય વ્યક્તિ ટ્રેન છૂટી ગઈ છે, ભૂલાઈ ગયું છે, પણ એ કોઈ અન્ય કારણોસરથી પણ પ્લેટફોર્મ પર દોડતો હોય છે, જોકિંગ કરતો હોય, અથવા એને કંઈક બીજું કાંઈક કામ હોય, કંઈક બીજી વસ્તુ છે એને લેવાની હોય, કાંઈક એની પ્રકારનું. તમે જોશો એવું જરૂરી જ નથી કે પ્લેટફોર્મ પર દોડતો વ્યક્તિ ટ્રેન જ છૂટી ગઈ હોય, ટ્રેનમાં બેગ જ ભૂલાઈ ગયું હોય, એનું કોઈ અન્ય કારણો પણ એમાં હોઈ શકે છે. તો આ હતું આપણું નિગમનલક્ષી અને તર્ક ક્રિયા. ત્યારબાદ આપણે વાત કરીશું તર્કક્રિયામાં વ્યાપ્તિલક્ષી તર્કક્રિયા, કે જે તર્કક્રિયા વિશિષ્ટ તથ્યો કે હકીકતો અને નિરીક્ષણ પર આધારિત હોય છે તેને વ્યાપ્તિલક્ષી તર્ક કહેવાય છે. એટલે કે વિશિષ્ટ હકીકતો કે આધાર વિધાનોના આધારે સામાન્ય નિષ્કર્ષો તારવવું એટલે વ્યક્તિલક્ષી તર્ક. મોટાભાગના વૈજ્ઞાનિક તર્ક વ્યાપ્તિ પ્રકારના હોય છે. વૈજ્ઞાનિકો ક્રમશઃ જુદા જુદા સ્થળે અને સમયે સંખ્યાબદ્ધ દાખલાઓ નોંધે છે. તેમને એ દરેક દાખલાઓ અમુક લક્ષણો કાયમ હાજર રહેતા દેખાય છે. એક પણ અપવાદ તેમને મળતો નથી. તેના આધારે તેઓ શોધી કાઢે છે કે એ વર્ગની બધી જ વ્યક્તિઓમાં આ લક્ષણો જોવા મળે છે. દાખલા તરીકે જોઈએ કે ચુંગફોંગ ભાઈ ચીના છે અને ચીબા છે, આપણું વિશિષ્ટ આધાર વિધાન. ડેંગલુંગ બહેન ચીબા છે અને તે ચીબા છે, વિશિષ્ટ આધાર વિધાન. હું આંગ હો
ભાઈ ચીના છે અને ચીબા છે. વિશિષ્ટ આધાર વિધાન. ચાઓમાઓ ભાઈ ચીના છે અને તે ચીબા છે. આપણું વિશિષ્ટ આધાર વિધાન. તેથી એટલે કે વ્યાપક ફલિતું એટલે કે ફલિત વિધાન શું થાય છે કે તેથી બધા જ ચીનાઓ ચીબા છે. સમજાય છે કે આપણી પાસે વિશિષ્ટ જે આધાર વિધાનો મળ્યા તેનાથી આપણે વ્યાપક શું મળ્યું? ફલિત વિધાન. કે તેથી બધા ચીનાઓ કેવા છે? તો કે ચીબાઓ છે. ઉપરયુક્ત ઉદાહરણો અને ચર્ચાને આધારે આપણે એવો નિષ્કર્ષ તારવી શકીએ છીએ કે તર્ક ક્રિયા એ કોઈ નિષ્કર્ષ સુધી પહોંચવા માટે માહિતીઓને એકત્રિત અને વિશ્લેષણ કરવાની એક પ્રક્રિયા છે. અહીં એક વાત ખાસ યાદ રાખવી જોઈએ કે વ્યાપ્તિકરણના તર્ક, નિરીક્ષણો કે તથ્યો એના પર આધારિત હોવા છતાં તેના આધારે તારવેલા નિષ્કર્ષો અને સર્વથા સત્યો નથી. શક્ય છે કે ચીનાઓમાં અમુક વ્યક્તિઓ એવી હોય છે કે ચીબી ન પણ હોય. હા, જો વિશિષ્ટ આધાર વિધાનો પૈકી દરેક વિધાનોમાં હંમેશા સત્ય હોય તો વ્યાપક ફલિત પણ સર્વથા સત્ય બની જાય અથવા સત્ય બની શકે છે. જેમ કે ઈંટને ઉપરથી છોડીએ તો નીચે આવે છે, આપણું વિશિષ્ટ આધાર વિધાન. પથ્થરને ઉપરથી છોડીએ તો વિશિષ્ટ તો કે નીચે આવે છે, આપણું વિશિષ્ટ આધાર વિધાન. લખોટીને ઉપરથી છોડીએ તો નીચે આવે છે, આપણું વિશિષ્ટ આધાર વિધાન. મોબાઈલને ઉપરથી છોડીએ તો નીચે આવે છે, આપણું વિશિષ્ટ આધાર વિધાન. તેથી દરેક પદાર્થને ઉપરથી છોડવામાં આવે ત્યારે નીચે જ આવે છે એ આપણું વ્યાપક ફલિત વિધાન. સમજાય છે કે આપણે જે આધાર વિધાનોમાં જે વિશિષ્ટ નિષ્કર્ષો તારવામાં આવે છે, જો એ સત્ય એટલે કે હંમેશા સત્ય હોય છે તો એનું વ્યાપક ફલિત વિધાન સર્વથા કેવું બને છે? તો કે સત્ય બની શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા તર્ક ક્રિયાના નિગમનલક્ષી તર્ક અને વ્યાપ્તિલક્ષી તર્ક. અને પાર્ટ નંબર 3 પણ આપણો અહીંયા પૂર્ણ થાય છે કે જેમાં આપણે સંકલ્પનાની વ્યાખ્યા જોઈ, સંકલ્પનાની ઉપયોગિતા, ત્યારબાદ તર્ક ક્રિયા, એમાં નિગમનલક્ષી તર્ક અને વ્યાપ્તિલક્ષી તર્ક. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની આપણે એવી રીતે સાંભળવાનો છે, જોવાનો છે કે આપણે આવનારી એકમ કસોટી એક્ઝામમાં આપણે ઉપયોગમાં આવે. જો તમે સાંભળેલું હોય છે તો આપણને ક્યારેય ભૂલાતું નથી. અને એક્ઝામ સમયે છે તો કે આપણે વધારે પડતું ગોખવું પડે નહીં. એકવાર ટેક્સ્ટબુક રીડિંગ કરી લો, આપણું યુનિટ રીડિંગ કરી લો અને ત્યારબાદ આપણો વિડીયો જોઈ લો કે જેથી કરીને આપણું જે 10% યાદ રહેશે તો આપણે 20% કે 30% યાદ રહી જાય. તો થેન્ક યુ ફોર હેવ એ નાઇસ ડે. આભાર.